Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના નારાયણધામ સોસાયટી, આજવા રોડ, ગાયત્રી પાર્ક સોસાયટીની બાજુમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી। બાબત પોલીસની સરાહનીય કામગીરીથી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ પોલીસ કસ્ટડીમાં મૂકેલ છે। સમગ્ર ઘટનાની જાણકારી મિતેશ કુમાર સોલંકી દ્વારા ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝને જાણકારી આપી હતી। પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવકને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાં ડૉક્ટરો દ્વારા યુવકને મૃત જાહેર કરેલ। નવા વર્ષની વહેલી સવારે આ ઘટના બનતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન પરવેઝભાઈ શેખ, વડોદરા, ગુજરાત। સારું, મેં ફોન કરતો ફોન લાગ્યો નહીં। પછી બીજાએ મને કઈ વાત કરી કે આવું આવું થયું છે। બીજા ભાઈએ, અક્ષયના બીજા ફ્રેન્ડ હતા ને, એ ભાઈએ ફોન કર્યો કે અક્ષયને અહીંયા મેટર થઈ છે અને કે છે એને વાગી ગયું છે, એટલે કે જે ઓલરેડી પતી ગયો છે કેસ। અમે ત્યાં આગળ નારાયણધામ સોસાયટી આજવા રોડ કરું ત્યાં ગયા, તો ત્યાં એને 108ની ટેચર કરું ને એની પર સુવડાયેલો। તો અમે જોયું તો કે સાચી વાત હતી, કેસ બની ગયો હતો। તો એને એ લોકો લઈને ગયા હતા બોલાઈને? એ અહીંયા ગાડીથી ઘરેથી જોડે બે એક ભાઈબંધ હતો, એ જોડે લઈને ગયો હતો। પછી ત્યાંથી કહે છે કે હું તો છૂટો પડી ગયો હતો। બીજો કોઈ આવ્યો હતો વ્યક્તિ, સની કરીને, કઈ સનીનું નામ લેતા, કયો સની હતો મને ખબર નહીં। કઈ જૂની અદાવત? જૂની અદાવત તો ખરી જ। મારવા વાળો વ્યક્તિ હમણાં પકડી બી ગયો છે, એક્ઝેક્ટ કઈ જગ્યાએ? અંદર ગાયત્રીમાં, ગાયત્રી પાર્ક સોસાયટી ખરું ત્યાં આગળ। હવે કન્ડિશન શું લાગે છે? કોની દ્વારા મારવામાં? આ બનાવ નારાયણધામ સોસાયટી આજવા રોડ પર ગાયત્રી પાર્ક સોસાયટીની બાજુમાં આવેલ છે। તો ત્યાં આગળ આ બનાવ બન્યો છે અને આ બનાવમાં એવું છે કે જૂની અદાવત રાખી હતી, એની અંદર આ આરોપી મારા ભાઈને મારી દીધું છે આરોપીએ, અને પોલીસે બહુ સારી કામગીરી કરી છે। બંને આરોપી હમણાં હાલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને પોલીસનો એક સહકાર હું આભાર માનું છું કે મારા ભાઈને ન્યાય મળે। કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ? બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। આપણું પરિચય? કલ્ચર હું અહીંનો છું। તમારું પરિચય? મારો પરિચય છે, મારું નામ છે મિતેશ કુમાર વિક્રમભાઈ સોલંકી। હું અહીંયા જ રહું છું, વડોદરા અલકાપુરી સર્કિટ હાઉસમાં મારી જોબ છે। You like this video? Then like, share and subscribe to Mirror Now.